નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે પ્રથમ સામાયિક પરીક્ષાની તૈયારી માટે નવું નજરાણું એટલે કે નવનીત પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલું વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે રાહ શેની જોવો છો? સોલ્યુશન કરાવવા માટે હું અજય બલદાણિયા તમારા માટે તૈયાર છું. તો હવે તમે પણ તૈયાર થઈ જાઓ સોલ્યુશનને જોવા માટે વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. તમને આવી નવી નવી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો સમય વિતાવ્યા વગર ઝડપથી શરૂઆત કરીએ. વિભાગ બી ની અંદર આજે આપણે પ્રકરણ નંબર 5 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો એના ઉપર આપણે ઝડપથી આગળ વધીએ. તો આપણે જોઈ રહ્યા છો તે પ્રમાણે એક સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જો તમે લોકો વિદ્યાર્થી મિત્રો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો તમારા માટે જે પ્રાઇઝ આપેલી છે એ જ પ્રાઇઝમાં તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. અને સાથે સાથે ઘર બેઠા મેળવો છો તો હોમ ડિલિવરીનો કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં. અને મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી મેળવી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી અને વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 5 ની અંદર પહેલો જ દાખલો ચાલો જોઈએ. તો પહેલો દાખલો આપેલો છે કે સમાંતર શ્રેણી 8 અલ્પવિરામ 14 અલ્પવિરામ 20 અલ્પવિરામ 26 નું કેટલામું પદ 41માં પદથી 72 વધારે છે. બાપુ સેમ બેઠો દાખલો ચોપડીમાં આપેલો છે. આના જેવો જ એમ સિમિલર દાખલો તમને આપેલો છે. રેડી? તો અહીંયા કેટલામું પદ 41માં પદ કરતા 72 વધારે છે અને સમાંતર શ્રેણી આપેલી છે. તો આપણું કામ ત્યાં શું બની જશે? સમાંતર શ્રેણી ઉપરથી આપણે પ્રથમ પદ મેળવી લઈએ. એ બરાબર કેટલા? તો કે 8. ડી બરાબર કેટલા? તો કે A2 - A1 થાય. સાહેબ તો અહીંયા 14 - 8 કરો ને તો આપણને જબરજસ્ત 6 મળી જાય. રેડી? ચાલો 6 મળી ગયા. ત્યારબાદ આપણે લોકો રકમને સમજો. અહીંયા તમને આપેલું છે કેટલામું પદ, આને બાપુ AN કહેવાય. રેડી? 41મું પદ એટલે A41 કહેવાય. રેડી? અને કેટલું 72 વધારે છે તો અહીંયા 72 પ્લસ થઈ જાય અને અહીંયા બરાબર આવી જાય. રેડી? તો આપણે લોકો અહીંયા રકમ પરથી એવું લખી શકો કે રકમ પરથી શું થઈ જશે? તો કે AN બરાબર A41 પ્લસ 72 થઈ જશે. ચાલો હવે આનું તો આપણે માત્ર સૂત્ર જાણીએ છીએ કે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર કયું? તો કે AN વાળું છે. ચાલો તો એના માટે A પ્લસ કૌંસમાં N-1 ઇન્ટુ ડી બરાબર A41 એટલે A પ્લસ 40D પ્લસ કેટલા થઈ ગયા? 72. હવે ચાલો અહીંયા તમારા સાદુરૂપને થોડુંક નાનું બનાવવા માટે આપણે એક કામ કરી નાખીએ. બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય તો એ અને એ ઉડી ગયો. રેડી? ચાલો હવે કિંમત જેની જાણીએ છીએ તેની કિંમત આપણે મૂકી દઈએ. તો અહીંયા થઈ ગયો આપણા માટે N-1 ઇન્ટુ ડી બરાબર કેટલા આવશે? તો કે ડી બરાબર થઈ ગયા તમારા માટે 6 બરાબર 40 કૌંસમાં 6 પ્લસ 72 થઈ જશે. રેડી? ચાલો તો આપણે અહીંયા આપણે જમણી બાજુના ભાગે આપણે સરવાળો અહીંયા દેખાઈ રહ્યો છે તો સરવાળો કરી નાખીએ. 6 અહીંયા 40 ગુણ્યા 6 કરો, 6 ચોક 24 એટલે 240 પ્લસ કેટલા થઈ ગયા? તો કે 72 થઈ ગયા. ચાલો સરવાળા માટે જોઈએ તો કે અહીંયા 2 7 ને 4 કેટલા થઈ ગયા? તો કે 11 નો એકડો વિદા પડી 1 ને અહીંયા 312 ના છેદમાં આ 6 નીચે વ્યા જાય એટલે અહીંયા બધે N-1. રેડી? ચાલો હવે ભાગાકાર કરીએ. 6 પંચાને 30 અને તમારા માટે 1 વધ્યો અને બાજુમાં 2 એટલે 6 દુ 12 અને પ્લસ કેટલા થઈ ગયા? 1 બરાબર N. તો N બરાબર કેટલા મળી જશે આપણા માટે? તો કે અહીંયા 53 તમને જવાબ તરીકે મળે છે. એટલે કે સમાંતર શ્રેણીનું 53મું પદ રેડી 41માં પદ કરતા 72 વધારે છે તેમ તમારે લખવાનું થાય. રેડી? અહીંયા સમાંતર શ્રેણીનું 53મું પદ 41માં પદ કરતા 72 વધારે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરનો દાખલો જબરજસ્ત, છેતરાઈ જતા નહીં. ઓલા ગોખણપટ્ટી વાળા હોય ને મારા દીકરા આમાં ગોથા જ મારે. રેડી? ગોથા જ મારે, ગોથા ઉપર ગોથા મારે.
3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે અને આપણી રકમ શું આપેલી છે ચોપડીમાં તો કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે તો આમાં અટવાઈ જતા નહીં તો અહીંયા આપણા માટે વિદ્યાર્થી મિત્રો આન્સર કંઈક આવો બનશે ને લખશું કંઈક આવી રીતે કે 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓની યાદી અથવા સંખ્યાઓની સમાંતર શ્રેણી તો બાપુ આપણને શું મળી જાય ત્યાં તો કે ત્યાં મળી જાય આપણને 3 અંકની કીધી છે એટલે 102 થી સ્ટાર્ટ થાય 102 આ યાદ રાખવાનું રેડી અને કઈ રીતે મેળવવાનું છે એ તમને લોકોને બેચની અંદર જણાવેલું છે તો 102 ત્યારબાદ 105 ત્યારબાદ 108 અને ડેશ 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 999 તમારા માટે છે તો અહીંયા એ બરાબર શું થઈ ગયું તો કે એ બરાબર થઈ ગયા 102 ડી બરાબર શું થઈ ગયું તો કે a2 a1 a2 એટલે 105 102 તમારા માટે કેટલા મળી ગયા તો કે 3 અહીંયા મળી ગયા અહીંયા તમને લોકોને n બરાબર કેટલા મળી ગયા તો કે n બરાબર 999 તમને પ્રાપ્ત થઈ ગયા હવે તમારે લોકો અહીંયા n શોધવાનો છે એટલે n બરાબર ક્વેશ્ચન માર્ક ચાલો તો આપણે અહીંયા સૂત્ર એપ્લાય કરશું વિદ્યાર્થી મિત્રો n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી તો ચાલો એમાં કિંમત એડ કરાવીએ તો અહીંયા થઈ ગયા 999 બરાબર એ બરાબર કેટલા તો કે 102 પ્લસ n-1 તો અહીંયા થઈ ગયું ખાલી n-1 ઇન્ટુ ડી બરાબર કેટલા તો કે અહીંયા થઈ ગયા 3 તો અહીંયા તમારા માટે થઈ ગયું 999 માઇનસ 102 બરાબર અહીંયા થઈ ગયું n-1 ઇન્ટુ કેટલા થઈ જાય 3 થઈ જાય એટલે આને અંદર ગુણવાનું નહીં ગુણો તો ગધા મજૂરી થાય એ ન કરાય કામ ચાલો 999 માંથી 102 બાદ કરી દો તો 999 ને અહીંયા 102 ચાલો બાદ કરીએ 9 માંથી 2 ગયા કેટલા તો કે 7 અહીંયા 9 માંથી 0 તો 9 અને અહીંયા કેટલા થઈ ગયા 8 તો 897 તમને લોકોને મળે છે એને ભાગ્યા કેટલા થઈ ગયા તો કે 3 બરાબર n-1 ચાલો 897 ભાગ્યા 3 આપણે કરીએ તો આપણને કેટલા મળે તો કે અહીંયા 3 દૂને કેટલા થઈ ગયા તો કે 6 એટલે 2 આવ્યા અને 9 મૂક્યા ત્યારબાદ 9 તેરી કેટલા થઈ ગયા તો કે 27 તો અહીંયા 2 મૂક્યા અહીંયા 7 મૂક્યા પાછું 9 તેરી કેટલા તો કે 27 એટલે આપણા માટે જવાબ અહીંયા શું થઈ ગયો 299 થઈ ગયા તો અહીંયા 299 પ્લસ 1 બરાબર n ચાલો તો n બરાબર કેટલા મળી ગયા આપણને 300 મળે છે તો આમ 3 અંકની 300 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય છે તો આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે અને 3 વડે વિભાજ્ય વાળો દાખલો તમને ઉદાહરણ નંબર 7 માં પણ આપેલો છે રેડી તો એ ચોક્કસથી એકવાર જોઈ લેજો કે 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે ઉદાહરણ નંબર 7 બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી વસ્તુમાંથી છે એટલે ખાસ તૈયાર કરી નાખો રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ ત્રીજા નંબર ઉપર શું સમાંતર શ્રેણી 3 અલ્પવિરામ 7 અલ્પવિરામ 11 નું કોઈ પદ 200 હોઈ શકે હવે આ પ્રશ્ન જે પૂછેલો છે ને એ ઉદાહરણ નંબર 6 ને આધીન દાખલો છે અને સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 6 ને આધીન દાખલો આપેલો છે તમને કે શું 3 અલ્પવિરામ 7 અલ્પવિરામ 11 નું કોઈ પદ 200 હોઈ શકે તો આપણે શું કરશું અહીંયા એ બરાબર આપણે લોકો લખી નાખશું કેટલા તો કે એ બરાબર પ્રભુ આપણને 3 મળી ગયા રેડી ડી બરાબર આપણે શું કરશું તો કે ડી બરાબર આપણને મળી ગયા અહીંયા a2 a1 તો a2 a1 એટલે 7 3 થઈ ગયા કેટલા મળ્યા આપણને 4 ચાલો an બરાબર કેટલા થઈ ગયા તો કે n બરાબર આપણને થઈ ગયા 200 ચાલો n બરાબર તો કે n બરાબર ક્વેશ્ચન માર્ક છે ચાલો તો હવે આપણે n નું સૂત્ર અહીંયા એપ્લાય કરીએ n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી ચાલો એમાં કિંમત મૂકશો તો અહીંયા થઈ ગયા આપણા 200 એ બરાબર કેટલા તો કે 3 પ્લસ અહીંયા થઈ ગયું n-1 અને અહીંયા કેટલા થઈ ગયા તો કે 4 ચાલો આમાંથી બાદ થઈ જાય તો અહીંયા કેટલા થઈ ગયા 200 માંથી 3 બાદ થઈ જશે રેડી બરાબર અહીંયા થઈ ગયું n-1 ઇન્ટુ કેટલા થઈ ગયા 4 200 માંથી 3 બાદ કરો તો આપણને મળી ગયા 197 એને ભાગ્યા કેટલા તો કે 4 અહીંયા બરાબર n-1 થઈ ગયું
197 ભાગ્યા 4 આપણે કરીશું ને તો ચોકે ચોકે કેટલા થઈ ગયા 16 અને અહીંયા તમારા માટે 3 વધ્યા 7 લઈ આવ્યા આપણે રેડી ત્યારબાદ આપણે કામ કરીશું તો 8 ચોક 32 અને 9 ચોક 36 તો અહીંયા 9 તો અહીંયા કેટલા થઈ ગયા 36 એક વધ્યો પોઈન્ટ મૂકો 0 લઈ આવ્યા ચાલો બીજું 9 4 દુ કેટલા થઈ ગયા તો કે 8 અહીંયા 2 થઈ ગયા એટલે અહીંયા 49 પોઈન્ટ તમારા માટે 2 જવાબ આવે ને પ્લસ 1 કરીને n તો n બરાબર કેટલા થઈ ગયા 50.2 તમારો જવાબ થઈ ગયો અને જે શક્ય નથી જે જવાબ છે ને એ શક્ય નથી તો આનો જવાબ તમારા માટે શું લખી શકાય ક્યારેય તમારા રોલ નંબર ક્યારેય પોઈન્ટમાં આવે તો કે ના આવે રેડી એમાં પૂર્ણ સંખ્યા જ આવે કેવી સંખ્યા આવે પૂર્ણ સંખ્યા જ આમ તો પ્રાકૃતિક સંખ્યા જ આવે પૂર્ણ સંખ્યા ન આવે કોઈનો રોલ નંબર 0 થી નહીં સ્ટાર્ટ ન થતો હોય એટલે n બરાબર તમને ગમે ત્યારે જવાબ મળે n બરાબર તમને ધન પૂર્ણાંક સંખ્યા જવાબ તરીકે મળે તો આમ આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ 200 ન મળે કોઈ પદ 200 તો મળવાનું જ નથી તો આ બાબત ખાસ કરીને ધ્યાન રાખજો આની અંદર જવાબ આ રીતેનો શાબ્દિક જવાબ દેવો ખાસ જરૂરી છે એટલે આ રીતે જવાબ એની અંદર લખવાનો થશે રેડી ચાલો નેક્સ્ટ જોઈએ અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર ખૂબ સારામાં સારું પરિણામ મેળવવા ઈચ્છતા હોય અથવા ધોરણ 10 ને નિષ્ફળ જવા દેવા માંગતા ન હોય એની અંદર એક જ વર્ષની અંદર તમે ટાર્ગેટ પૂરો કરવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો એટલે કે પાસ થવા માંગતા હોય તો તમારા માટે એક મસ્ત મજાનો ઓપ્શન ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ 2026 ની અંદર વિદ્યાર્થી મિત્રો એકદમ ફ્લેક્સિબલ તમને લોકોને આપેલું છે રેડી ગણિત વિષય છે તો ગણિત તમારા માટે નબળો હોય તો તમે ગણિત જ લઈ શકો વિજ્ઞાન હોય તો વિજ્ઞાન જ લઈ શકો કોઈ સંપૂર્ણ બેચ માટેનું કોઈ વસ્તુ છે નહીં સેપરેટ અલગ અલગ વિષયના તમને લોકોને અહીંયા બધી વસ્તુ લખીને આપેલી છે જેની અંદર તમને લોકોને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને લોકોને અંદર પ્રાપ્ત થઈ જશે સાથે સાથે ડાઉટ સોલ્વિંગ ક્લાસ થઈ તમને લોકોને આપેલા હશે એમસીક્યુ ટેસ્ટ આપેલી હશે વિદ્યાર્થી મિત્રો અગાઉના બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનું તમને લોકોને સોલ્યુશન આપેલું હશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ સપોર્ટ રહેશે સુપર ક્વોલિટીની અંદર લેખિત તમને પીડીએફ પ્રાપ્ત થઈ જશે ગણિત જેવા વિષયની અંદર તમને પોકેટ ડાયરી પ્રાપ્ત થઈ જશે ઘણી બધી વસ્તુ તમને લોકોને મળવાની છે માત્ર ને માત્ર 499 રૂપિયામાં તમને ભરીને મળવાનું છે તો હવે ક્યાંય વિચારવા માટે ન જવાય સારામાં સારું પરિણામની ઈચ્છા ધરાવતા હોય ને તો કોસ્ટ ડાયરેક્ટ પરચેસ કરી લેવાય જ રેડી 499માં બધા મટીરિયલ અંદર કવર થઈ જતા હોય રેડી તો એનું ટેન્શન ન લેવાનું હોય જોડાઈ જવાનું હોય રેડી ચાલો તો આ બાબત ખાસ કરીને નોટ કરી લેજો ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ શાંત સમાંતર શ્રેણી 85 80 75 -30 છેલ્લેથી પાંચમું પદ શોધો આવું તમારા માટે લખેલું છે તો આની અંદર કામ શું કરવાનું તમારા લોકોએ તો કે આવી રીતે જ્યારે છેલ્લેથી પાંચમું પદ શોધવાનો આવો પ્રશ્ન પૂછ્યો હોય ને ત્યારે તમારા લોકો અહીંયા કામ કરી દેવાનું સમાંતર શ્રેણી ઉલટાવતા સમાંતર શ્રેણી ઉલટાવતા હવે જેવી તમે સમાંતર શ્રેણી ઉલટાવો ને એટલે અહીંયા શું થઈ ગયું તમારા માટે 5 નો ગેપ ચાલ્યો જાય છે તો અહીંયા તમારા માટે સમાંતર શ્રેણી ઉલટાવતા એટલે -30 થયું હોય હવે એમાંથી શું કરવાનું છે અહીંયા 5 નો ઘટાડો થાય છે તો એમાં 5 નો વધારો એટલે -25 થાય રેડી પછી ઉલટાવી છે એટલે -20 થાય ડેશ 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 બસ બીજું કાંઈ નહીં અને છેલ્લેથી પાંચમું પદ છે ને એ પાંચમું પદ આપણને મળી જશે જો આગળ જોઈએ અહીંયા એ બરાબર કેટલા તો કે -30 ડી બરાબર કેટલા તો કે હવે આ સમાંતર શ્રેણીને ધ્યાનમાં લેવાની એટલે a2 - a1 થઈ જાય તો અહીંયા તમારા માટે -25 કૌંસમાં -30 થઈ જશે ચાલો તો અહીંયા થઈ ગયું તમારા માટે -25 અને +30 એટલે કેટલા મળી ગયા આપણને બાપુ તો કે અહીંયા 5 મળી ગયા ડી બરાબર 5 મળી ગયા રેડી ચાલો ડી બરાબર 5 મળી ગયા હવે n બરાબર કેટલું કીધું તો કે અહીંયા 5મું પદ મેળવવાનું છે પણ ક્યાંથી છેલ્લેથી ક્યાંથી મેળવવાનું છે છેલ્લેથી રેડી અને હવે આપણે a n શોધવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક મૂકી દો ચાલો હવે સૂત્ર લખી નાખીએ a n બરાબર અહીંયા શું થઈ ગયું a પ્લસ n -1 ઇન્ટુ ડી અહીંયા તમારા માટે a
5 બરાબર અહીં એ બરાબર કેટલા -30 પ્લસ 5 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર કેટલા તો કે તમને લોકોને આપેલા છે 5 -30 અહીંયા 4 કૌંસમાં કેટલા થઈ ગયા 5 તો અહીંયા -30 પ્લસ 20 બાદ બાકી થાય તો અહીંયા કેટલા મળી ગયા -10 તમને લોકોને પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમને લોકોને -10 પ્રાપ્ત થાય છે તો અહીંયા A5 બરાબર -5 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. એનો મતલબ એમ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો કે આમ આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી પાંચમું પદ -10 મળે. છેલ્લેથી પાંચમું પદ શું મળે -10 તમને લોકોને મળે. ચાલો સમાંતર શ્રેણી 9 અલ્પવિરામ 13 અલ્પવિરામ 17 નું 12મું પદ શોધો. તો એટલે ભાઈ એકદમ આસાન છે. એ બરાબર કેટલા તો કે એ બરાબર 9 ડી બરાબર કેટલા તો કે A2 - A1 થાય. A2 - A1 એટલે 13 - 9 13 માંથી 9 કાઢો એટલે બાપુ તમને મળ્યા 4. રેડી. ચાલો અહીંયા n બરાબર કેટલા થઈ ગયા તો કે n બરાબર થઈ ગયા તમારા 12. હવે અહીંયા n શોધવાનું છે એના માટે ક્વેશ્ચન માર્ક છે. ચાલો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર એટલે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ તમારા માટે મુકાઈ જશે. ચાલો તો a બરાબર કેટલા તો કે 9 પ્લસ n માઇનસ 1 એટલે 12 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે અહીંયા થઈ ગયા 4. ચાલો તો 9 ના 9 પ્લસ 12 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 12 માંથી 1 જાય તો 11 કૌંસમાં કેટલા થઈ ગયા 4. તો અહીંયા થઈ ગયા 9 પ્લસ 44 તમારા માટે થઈ જશે અને 44 અને 9 નો સરવાળો આપણે કરીએ એટલે આપણને કેટલા મળી જાય તો કે 53 આપણને લોકોને મળી જાય છે. અહીંયા 12મું પદ તમારા માટે 53 છે. આમ સમાંતર શ્રેણીનું 12મું પદ કેટલું મળે 53 મળે છે. ચાલો નેક્સ્ટ છઠ્ઠા નંબરનો દાખલો આપેલો છે. સમાંતર શ્રેણી 5 અલ્પવિરામ 13 અલ્પવિરામ 21 ના પ્રથમ 20 પદોનો સરવાળો તમારા લોકોએ શોધવાનો છે. તો હવે આ પ્રકારના દાખલામાં વિદ્યાર્થી મિત્રો એ બરાબર કેટલા તો કે 5 અહીંયા ડી બરાબર તો કે A2 - A1 A2 - A1 એટલે અહીંયા કેટલા થઈ ગયા 13 - 5 થઈ ગયા. 13 માંથી 5 કાઢો એટલે કેટલા મળી જાય 8 મળી ગયા. રેડી. અને 20 પદોનો સરવાળો શોધવાનો છે એટલે n બરાબર થઈ ગયા 20 અને સરવાળો એટલે SN મેળવવાનું છે. તો અહીંયા ક્વેશ્ચન માર્ક છે. ચાલો SN નું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો SN બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ ડી કૌંસ પૂરો થઈ જશે. જેમાં આપણે કિંમત એડ કરાવી દઈએ તો 20/2 કૌંસની અંદર 2 કૌંસમાં કેટલા થઈ જશે 5 પ્લસ n-1 એટલે અહીંયા શું થઈ ગયું આપણા માટે તો કે 20 - 1 ઇન્ટુ ડી બરાબર તો કે 8 આપેલા છે. કૌંસ કેવો થઈ જશે પૂરો. ચાલો અહીંયા યુગ્મ સંખ્યા આપેલી છે એટલે 2 વડે ભાંગી શકાય તો અહીંયા થઈ ગયા 10 5 દુ તો કે 10 પ્લસ કેટલા તો કે 19 કૌંસમાં કેટલા 8 અને કૌંસ પૂરો. અહીંયા તમારે લોકોને કામ શું રહ્યું તો કે 19 ગુણ્યા 8 મેળવી લેવાના છે તમારા લોકોએ. તો અહીંયા 88 64 ને 8 9 72 2 અને 7 લાગી ગયા 8 1 8 8 ને 7 તમારા માટે કેટલા થઈ ગયા તો કે 15 152 તમારા માટે થાય છે. રેડી. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 10 કૌંસની અંદર 10 પ્લસ 152. રેડી. તો અહીંયા થઈ ગયા તમારા માટે 10 કૌંસની અંદર 162 અને આને 10 વડે ગુણી નાખો તો 1620 તમારા માટે 20 પદોનો સરવાળો તમને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે. તો 1620 તમારો આન્સર આવે છે. તો આ ખાસ નોટ કરી લેવું. રેડી. ચાલો તો આ બાબત તમે લોકો જોજો અને નાના મોટા ગુણાકારની અંદર ડાયરેક્ટલી કામ કરવું એના કરતાં ગુણાકાર કરીને કામ કરજો અને કઈ રીતે દાખલો ગણાય છે એની ખાસ બાબતને ધ્યાનમાં લઈ લેજો. આ પેટર્નમાં રીતે દાખલો ગણશો તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ માર્ક્સ કપાશે નહીં. વિદ્યાર્થી મિત્રો પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે તમને લોકોને આપેલું એનું વિડીયો સ્વરૂપેનું સોલ્યુશન તમે લોકો યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો. જો તમે PDF ફોર્મેટની અંદર એનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો અહીં ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અથવા તો વિદ્યાર્થી મિત્રો PDF ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ચોક્કસથી એની વિઝિટ કરી લેજો જેથી તમને PDF ફોર્મેટની અંદર આ સોલ્યુશન પ્રાપ્ત થઈ જાય.
એક શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તમને લોકોને 2 આપેલું છે. તો અહીંયા a બરાબર શું થઈ ગયું? a બરાબર તમને લોકોને 2 મળી ગયું. અંતિમ પદ તમને 50 આપેલું છે. ચાલો n બરાબર કેટલા થઈ ગયા? તો કે n બરાબર 50 થઈ ગયા. રેડી? અને સમાંતર શ્રેણીના પદોનો સરવાળો એટલે SN થઈ ગયું. SN બરાબર કેટલા? તો કે 452 આપેલા છે. રેડી? તો સામાન્ય તફાવત D શોધો. ચાલો D શોધવાનું કીધું ભાઈ. રેડી? હવે આવો દાખલો આવે ને એટલે આપણને ન ઝટકે, આપણને હેરાન થઈ જાય. રેડી? ત્રણેય ઋતુનો અનુભવ એક સાથે થવા મળે. ત્રણેય ઋતુનો અનુભવ થવા મળે. તો આની અંદર કરાય શું? આપણે લોકોએ પહેલી નજરે કામ કરવાનું છે. તો કામ શું કરાય? અહીંયા 3 સૂત્ર લાઈનમાં લખી નખાય. n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. રફ કામની અંદર જઈને તાજમહેલનું માળખું બનાવવાની શરૂઆત કરી દેવાની. એટલે રફ કામ કરવાની શરૂઆત કરી દેવાની. જો આગળ તમને ડાયરેક્ટ ઓકીને બહાર કાઢી દે ભાઈ હું આ છું, રેડી, ધૂણતું બહાર આવે, રેડી, કે ભાઈ મને પેલા યુઝ કરી નાખો એટલે મારું સૂત્ર કમ્પ્લીટ થઈ જાય. રેડી? ચાલો એ આપેલો છે તો કે હા ભાઈ ત્રણેય સૂત્રમાં એ આપેલો છે, જોઈ લો. ઓકે, n આપેલો છે તો કે હા ભાઈ આમાં આપેલો છે, આમાં આપેલો છે, આમાં નથી. SN તો કે SN આમાં છે, આમાં છે, આમાં નથી. ત્રણ નિશાની ક્યાં ભેગી થઈ? તો કે નીચેના સૂત્રમાં ભેગી થઈ. તેનો મતલબ એમ કે એને પહેલા યુઝ કરવાનું છે. રેડી? એનો મતલબ શું થયો? કે ભાઈ આ સૂત્ર પહેલા વાપરવાનું છે. આ સૂત્ર વાપરશો ને એટલે કોણ મળી જાય? તો કે n મળી જાય. પછી તમારા માટે બે રસ્તા પાછા ખુલી જાય. એમાં તમે આ ઉપરનું સૂત્ર વાપરી નાખજો. ખ્યાલ આવી ગયો ને? તો ઉપરનું સૂત્ર વાપરી નાખજો. એટલે ખાસ કરીને આ બાબત તમને લોકોને આપેલી છે. ચાલો તો અહીંયા તમે લોકો આપણે આગળ વધીએ. a બરાબર કેટલા? તો કે a બરાબર 2 થઈ ગયા. n બરાબર કેટલા? તો કે n બરાબર આપણને લોકોને 50 આપેલા છે અંતિમ પદ. SN કેટલું આપેલું છે? તો કે SN આપેલું છે 452. હવે અહીંયા આપણે કામ કરીશું કે ડાયરેક્ટ સૂત્ર એડ કરીએ. SN ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસની અંદર a પ્લસ an થઈ જાય. કૌંસ પૂરો. અહીંયા n/2 એ કેટલો આપેલો છે? તો કે 2. અહીંયા કેટલા આપેલા છે? તો કે 50. રેડી? અને SN કેટલું? તો કે 442 આપેલું છે. ચાલો એની સાથે 2 નો ગુણાકાર કરો તો અહીંયા કેટલા થઈ ગયા? 884 થઈ ગયા. અને અહીંયા n કૌંસમાં કેટલા મળી ગયા તમને લોકોને? તો કે 52 મળી ગયા. અને હજી તમારે આને સહેલું બનાવવું હોય ને તો સહેલું બને, એ કામ કરવું હોય ને તોય થાય, પણ કાંઈ નહીં, 52 થઈ ગયા ને તમારે. હાલો પછી આપણે n ને કરતા બનાવી લ્યો તો અહીંયા કેટલા થઈ જાય? 884 ભાગ્યા કેટલા થઈ ગયા? તો કે 52 થઈ ગયા. રેડી? તો હવે n બરાબર શું હશે? તો એક કામ કરો, 500, આ n તો તમને ધન સંખ્યા જ મળવાનો. એને ગુણ્યા 10 કરો ને તો 520 જ થાય. 52 ગુણ્યા 10 કરો તો હજી આ તો બહુ વધારે છે. તો અહીંયા બહુ વધારે છે ને, તો હવે એક કામ કરાય એને કે આ સંખ્યાને કેટલા વડે ગુણો કે તમારું કામ થઈ જાય. ધારો કે આના અડધા કરીને તમે આની અંદર ઉમેરો છો. રેડી? તો 200 ને કેટલા થાય છે? 250 ને 260 થયા. તો 260 થયા તમે ઉમેરો છો તો અહીંયા 0 રહી છે. અને 6 ને 2 8 થઈ જાય છે. અને આ કેટલા થઈ ગયા? 7. હજી ઘટે છે. એટલે આ તમારો લોકોનો 18 19 સાથેનો ગુણાકારમાં હોય. રેડી? ચાલો તો આપણે લોકો હવે આના ભાગલા પાડીને એવી રીતે પણ કામ કરી શકાય. જો તમને ઈચ્છા હોય તો એ પ્રમાણે કામ આપણે લીપટાવી શકીએ. અહીંયા રહ્યું આ રીતે. 2 વડે ભાગ ચલાવો, કેટલા થયા? 442. 2 વડે ભાગ ચલાવો એટલે 221 તમારા માટે થઈ ગયા. 2 ને 2 4 અને 4 ને 1 5. તો કે હવે ભાગ હાલતો નથી. તો હવે આપણે કેટલા વડે ભાગ ચલાવીએ કે આપણું અહીંયા કામ થઈ જાય? તો હવે 3 વડે ભાગ ન ચાલે, 2 વડે ન ચાલે, 5 વડે ન ચાલે, 7 વડે એકવાર જોઈ લ્યો તો કે અહીંયા 7 તેરી 21 થયું. 1 વધ્યો, રેડી? બાજુમાં 1 આવ્યો, ભાગ ન ચાલે. હાલો કેન્સલ થઈ ગયા ભાગ પાછા તમારા. હવે 13 વડે 14 વડે ચલાવી જુઓ તો એના વડે ભાગ ચલાવો ને તો તમારું કામ થાય. અને હું તો કહું છું તમે લોકો આ રીતેનું કામ કરી નાખો. 52 ગુણ્યા કેટલા કરી નાખો? તો કે 17 કરો જી. રેડી? તમારું જે હશે ને ઓકીને આવશે બહાર. આમાં 13 વડે ભાગ તો ચાલી જાય. 13 એકા 13. રેડી? 13 એકા 13. 13 દુ 26 એટલે 13 એકા 13. હાલો અહીંયા બાદ થયા તો કે 22 માંથી 13 તમે બાદ કરી નાખો. કેટલા મળી ગયા? તો કે 22 માં 13 બાદ થાય એટલે 7 ને ઓલા 2 એટલે 9 થઈ ગયા. તો અહીંયા 19 થઈ ગયા. રેડી? અને અહીંયા 19 એકા કેટલા થઈ ગયા? 19. તો અહીંયા 13 ચોક 52 થાય. 19 ગુણ્યા 52 લઈ લો ભાગ. એટલે ઓલા સોરી 19 ગુણ્યા કેટલા? તો કે 52 લઈ લીધા. રેડી? 52 ઉડી ગયા. અહીંયા કેટલા આવ્યા? 19. આવી માથાકૂટમાં પડો એટલે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. અહીંયા થિયરીમાં તમારે ઓલા સોરી રફ કામની અંદર આવા કામ કાંડ કરવા જ પડશે તો જ તમારું ત્યાં બેહતું થાય, બાકી બેહતું થાય નહીં.
તો અહીંયા 19 તમને મળી ગયું. હવે શું કરશું આપણે? તો કે હવે આપણે ડી શોધવા માટે એન નું સૂત્ર વાપરીએ. એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. રેડી? એ બરાબર કેટલા છે? તો કે એ બરાબર આપણને આપી દીધા 2. અહીંયા કેટલા? તો કે 50. અહીંયા કેટલા? તો કે 19 માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો 50 માંથી તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 બાદ થઈ જાય અને અહીંયા થઈ ગયા 18 ડી. તો અહીંયા 48 ના છેદમાં 18. રેડી? અહીંયા તમને લોકોને પ્રાપ્ત થાય છે 18 × 18, 18 દુ 36, 18 તેરી 54 થાય. એટલે અહીંયા ભાગ આપણને મળ્યો નથી. રેડી? હજી કઈ કામગીરી કરવી પડશે એની. બાવન ગુણ્યા કેટલા છે? 19. ચાલો 9 દુ 18 થયા. આ કોઈ દી આ ભાગ શક્ય જ નથી એટલે એ ભાગ શક્ય નથી ને ડાયરેક્ટ કાઢશે. 8 દુ 16, 7 દુ 14, આ 17 આવવા જોઈએ. રેડી? 17 ભાગ હાલતો હોય, જોઈ લઈએ, ચેક કરી લઈએ. ચાલો 7 દુ 14, 7 પંચા 35, 5 એકા 5 અને 2 એકા 2. ચાલો 4 ના 4, અહીંયા 5 ને 1 3, એટલે 5 ને 1 6, 6 ને 7 ને 8, અને અહીંયા 8 ઓલરેડી થઈ ગયા. 17 આવે ભાઈ. 17 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 52 કરવાના છે. તો અહીંયા 17 ગુણ્યા 52 કરશો ને તો તમને લોકોને 52 ઉડી જાય. એટલે અહીંયા કેટલા મળી ગયા? 17. અહીંયા તમે કિંમત એડ કરશો એટલે એ બરાબર કેટલા થઈ ગયા? તો કે એ બરાબર તમને 2 મળી ગયા. અહીંયા કેટલા મળ્યા? 50 મળ્યા. પ્લસ અહીંયા શું થઈ ગયું? તો કે 17 માઇનસ 1 ઇન્ટુ ડી થઈ ગયું. ચાલો 50 માંથી 2 ને બાદ કરી નાખો, બરાબર 16 ડી તમારા માટે થઈ ગયું. તો 48 ના છેદમાં 16 બરાબર ડી તમારા માટે થઈ જાય. તો 16 તેરી 48, એટલે ડી બરાબર અહીંયા તમને હકથી આન્સર 3 મળી જાય. તો આવી રીતેની બાબત હોય ને ત્યારે ખાસ કરીને ધ્યાન રાખજો, સાદુરૂપ આપવું જ પડશે. રફ કામના પેજ બગાડવા જ પડે ત્યારે જ તમારું કામ થાય, બાકી કામ કરવું તમારા માટે મુશ્કેલ હોય. રેડી? ચાલો તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનો દાખલો. પ્રથમ n ધન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો પહેલા આપણે લખી દેશું પ્રથમ n ધન પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે તમારા માટે? 1 2 3 4 5 ડેશ 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 ડેશ. તો એ બરાબર કેટલા થઈ ગયા? 1. ડી બરાબર કેટલા થઈ ગયા? તો કે a2 માઇનસ a1 બરાબર 2 માઇનસ 1 બરાબર કેટલા આવ્યા? 1 આવ્યા. n બરાબર, તો કે n તો આપણે શોધવાનું છે. રેડી? અને sn એ પણ મેળવવાનું છે. તો ચાલો n બરાબર તો n જ આવશે. અહીંયા sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસની અંદર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આની અંદર કિંમત મૂકી દેવાની છે. તો અહીંયા n/2 કૌંસની અંદર 2 કૌંસમાં 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કૌંસમાં 1 ને કૌંસ કેવો થઈ ગયો? પૂરો. ચાલો તો અહીંયા થઈ ગયો તમારા માટે n/2 કૌંસમાં 2 એકા 2 પ્લસ n માઇનસ 1 થઈ જશે. તો અહીંયા કામ કર્યું ને તો આપણે n/2 કૌંસમાં n, અહીંયા 2 માંથી 1 બાદ થાય તો વધે 1, મોટા પદની નિશાની એટલે પ્લસ. તો અહીંયા તમને લોકોને જવાબ તરીકે n/2 કૌંસના અંદર n+1 તમને જવાબ તરીકે મળી જાય છે. તો આ બાબત ખાસ કરીને ધ્યાન રાખજો. ને આમ પણ a અને d ની કિંમત સરખી હોય ને, a બરાબર d હોય, રેડી, તો તમારા માટે સૂત્ર છે a કૌંસમાં n+1/2 તમારા માટે થઈ જાય છે. રેડી? આવું સૂત્ર થાય છે. આવા દાખલામાં તમારા લોકોને આવતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખજો. આઈ થિંક 10મા નંબરનો દાખલો આવશે ને ત્યારે તમારા માટે છે. આ શોર્ટકટ બાબત છે. શોર્ટકટ. રેડી? તમારા માટે છે. નેક્સ્ટ 9મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને a બરાબર કેટલા આપ્યા? તો કે a બરાબર 5 આપી દીધા, d બરાબર તમને 3 આપી દીધા, n બરાબર તમને 50 આપી દીધું, અને n બરાબર શું થઈ ગયું? તો કે n બરાબર ક્વેશ્ચન માર્ક આપી દીધો. તો અહીંયા તમારા માટે સિમ્પલ, તો n નું પહેલા સૂત્ર લાગી જાય. n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. રેડી? ચાલો અહીંયા કેટલા આવ્યા? 50. અહીંયા 5 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કેટલા થઈ ગયા? 3. ચાલો 50 માંથી 5 ને બાદ કરી દો,
બરાબર n-1 અહીંયા કેટલા થઈ ગયા તો કે 3. ચાલો 50 માંથી 5 જાય એટલે કેટલા તો કે 45. 45 ના છેદમાં 3 બરાબર n-1. અહીંયા 15 પ્લસ 1 બરાબર n. તો n બરાબર કેટલા થઈ ગયા તો કે 16 થઈ ગયા. રેડી? તો અહીંયા તમને n નું મૂલ્ય 16 મળી ગયું. હવે તમારે SN શોધવાનું છે. તો SN નું નાનું સૂત્ર એપ્લાય કરી દો, કારણ કે આપણે અંતિમ પદ આપેલું છે. જ્યારે અંતિમ પદ તમને રકમમાં આપેલું હોય ત્યારે SN નું નાનું સૂત્ર લગાડી દેવાનું. તો અહીંયા 16 ના છેદમાં 2 કૌંસમાં a બરાબર કેટલા તો કે a બરાબર 5 પ્લસ n બરાબર તો કે n બરાબર તમને લોકોને આપેલા છે 50. ચાલો અહીંયા તો થઈ ગયું તમારા માટે 8 કૌંસની અંદર અહીંયા થઈ ગયા 55. 8 પંચા 40 ને 8 પંચા 40 એટલે 440 તમને લોકોને આન્સર મળી જાય છે S16 નો. રેડી? ચોપડીનો બેઠો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 ની અંદર પ્રશ્ન નંબર 3 નો પહેલા નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 6 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 40 ધનપૂર્ણાંકોનો સરવાળો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2024 ની પરીક્ષાની અંદર 6 ની જગ્યાએ 7 લઈને તમને દાખલો પૂછેલો હતો 2 માર્ક્સની અંદર. તો અહીંયા તમારે લોકોએ પહેલા તો સૌ પ્રથમ સમાંતર શ્રેણી મેળવવી પડશે. તો સમાંતર શ્રેણી તમને કઈ મળે તો એના માટે સમાંતર શ્રેણી તો અહીંયા મળશે તમને લોકોને 6 પછી 12 પછી 18 પછી ડેશ 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 અને અહીંયા કેટલી થઈ જશે તો કે 40 પદ સુધી આવું થઈ જશે. તો અહીંયા a બરાબર કેટલા થઈ ગયા? a બરાબર 6 મળી ગયા. d બરાબર તો કે અહીંયા a2 - a1 બરાબર 12 - 6 બરાબર કેટલા થઈ ગયા? 6. ચાલો n બરાબર કેટલા તો કે 40 અને SN બરાબર તમારે લોકોને ક્વેશ્ચન માર્ક છે. ચાલો SN નું સૂત્ર એપ્લાય કરો. SN = n/2 કૌંસની અંદર અહીંયા થઈ જશે 2a પ્લસ n-1 ઇન્ટુ d કૌંસ પૂરો. ચાલો n/2 એટલે 40 ભાગ્યા 2 કૌંસમાં 2 કૌંસમાં 6 પ્લસ અહીંયા તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 40 - 1 ઇન્ટુ d એટલે અહીંયા કેટલા થઈ ગયા? 6 કૌંસ પૂરો. તો અહીંયા થઈ ગયું આપણા માટે 40 ભાગ્યા 2 એટલે હવે 20 લખી શકીએ. તો ડાયરેક્ટ 20 લખી નાખશું કે 20. અહીંયા થઈ ગયા 6 દુ 12 તમારા માટે પ્લસ ન કરવું હોય ને તો એક નવી ટ્રીક છે એ તમને બતાવી દઉં. ચાલો નવી ટ્રીક આપી જ દઉં. અહીંયા નવી ટ્રીક દેવા લાયક છે, મસ્ત છે એ. રેડી? આવું જ્યારે આવે ને ત્યારે એ કામ કરી શકો. 2 કૌંસમાં 6 પ્લસ અહીંયા થઈ ગયા તમારા માટે 39 કૌંસમાં કેટલા થઈ ગયા? 6 કૌંસ પૂરો. હવે એનો મતલબ શું થયો? જો અહીંયા તો અહીંયા 6 2 વખત છે અને અહીંયા 6 39 વખત છે. તો કેટલામી વખત 6 થઈ ગયા તમારા તો કે 41 કૌંસમાં 6 થઈ ગયું. આ રેડી? 41 કૌંસમાં 6. હવે અહીંયા કામ કરી નાખીએ તો કે 6 એકા 6 અને 6 ચોક કેટલા થઈ ગયા તો કે 24. રેડી? અને એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 20 થઈ ગયા તમારા માટે. ચાલો તો હવે આને 2 વડે ગુણી નાખો. 6 દુ તો કે 12, 12 નો બગડો વિધા પડી 1, 4 દુ 8 ને 9. રેડી? અને 2 દુ તો કે 4, પાછળ લગાડજો મસ્ત મજાનો 0. 4920 તમારો આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટલી કામ કરી શકાય આ રીતે ગુણાકાર કર્યા વગર. તો એ બાબત જોઈ લેજો. આ તમારા માટે નવું નજરાણું એક તમને લોકોને એ બતાવેલું છે. તમે હા બાકી ગુણાકાર કરીને કામ કરવું હોય તો તમે લોકો કરી શકો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની માહિતી. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારી ટોપ લેવલની તૈયારી કરવી હોય ને તો ટૂંક સમયમાં OCCના પ્લેટફોર્મ પર આવી રહી છે IMP બેચ, જે તમે લોકો અહીંયા જોઈ રહ્યા છો. IMP બેચ 2026 તમારા માટે આવી રહેલી છે. આગળના વર્ષની અંદર જળહળતી સફળતા આપણે લોકોએ પ્રાપ્ત કરેલી હતી. આ વર્ષની અંદર પણ રિઝલ્ટની જળહળતી સફળતા તમને લોકોને પ્રાપ્ત કરાવવા માટે મદદરૂપ બનીએ એના માટે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ સાથે કનેક્ટેડ એવી IMP બેચ તમારા માટે ટૂંક સમયની અંદર આવી રહી છે. તો તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે અને નવી નવી વસ્તુઓ જાણવા માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. તેની સાથે સાથે કોર્સને લગતી માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર તમારી લોકોએ ધોરણ 10નું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેની અંદરથી વિભાગ બી માં પ્રકરણ નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 સાથે. તો ઝડપથી આપણે મળીશું. ચાલો ત્યાર સુધી મને રજા આપો. હું રજા લઉં છું. નેક્સ્ટ ભાગની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.